મિત્રો કેમ છો મજામાં મિત્રો તો ફરી એકવાર વિડીયો લઈને હું આવી ગયો છું અને મારા વિડીયોના અંદર તમારું બધાનું સ્વાગત છે મિત્રો। તો ભાઈ ફરી એકવાર આપણે ઘણા સમય પછી આપણે વિડીયો બનાવીએ છીએ કેમ કે ભાઈ મોબાઈલથી તો શૂટ વિડીયો ઘણા કર્યા હતા કેમ કે રમજાન પછીનો વિડીયો મેં ઠીકથી બનાવ્યો જ નથી કેમ કે પ્રોબ્લેમો જ એટલી હતી ભાઈ। અને આપણે વિડીયો જે શૂટ કરવાના છે એ ગોપ્રોથી શૂટ કરવાના છે, જો અહીંયા પડ્યો છે ગોપ્રો એનાથી શૂટ કરવાના છે આપણે। તો ચાલો ફટાફટથી આપણે નીકળીએ, ગાડીના અંદર ફ્યુલ ભરાવીને નીકળીએ ફટાફટથી। હેલો મિત્રો, તો ફટાફટથી આપણે છે ને ફ્યુલ ભરાવી લઈએ અને ફ્યુલ હાઈવે પર પહોંચી ગયા છે, જો સામે હાઈવે છે અને ફટાફટથી આપણે નીકળી જઈએ। ચાલો તો પહેલાં ફ્યુલ ભરાવીએ પછી આગળ વાત કરીએ। આપણે ફ્યુલ ભરાવાના છે પહેલી વાર ભાઈ 500 રૂપિયાનું। 100 રૂપિયાનું તો પહેલાં ભરાવી લીધું કેમ કે બાઇકના અંદર પૂરું ખતમ થઈ ગયું હતું એના માટે કરીને આખું 100નું આપણે 400નું કરાવેલું એટલે 500નું થઈ ગયા એટલે લેવલ પકડીને ચલો તો ફટાફટથી આપણે ફ્યુલ ભરાવી લે અને ફટાફટથી નીકળીએ ભાઈ। ચારસો આપણું જાણીતું પેટ્રોલ પંપ છે ભાઈ એના માટે। ચલો તો હવે ફટાફટથી ઉના માટે નીકળવાનું છે અને રસ્તો આખો આપણે કન્ટિન્યુ રાખવાનો છે, વિડીયો કન્ટિન્યુ નથી રાખવાના પણ રસ્તો આપણે કમ્પ્લીટ છે અને કોઈ ટ્રાફિક બી નહીં મળે, ફૂલ સ્પીડે આપવી પડશે કેમ કે વહેલું પહોંચવું પડશે। આપણે જવા જાય છે દવા લેવા માટે જાય છે, બીજું ફરવા માટે પણ જાય છે પણ એ તમારા માટે સરપ્રાઈઝ રહેવાનું છે। ચાલો તો ફટાફટથી આપણે આખી બાઇકને અને વહેલા પહોંચી જાય ઉના। તો મિત્રો ચાલો મળીએ આપણે। તો હેલો મિત્રો, ફાઇનલી આપણે ગળું પહોંચી ગયા છે, એટલું દૂર આવી ગયા છે કે ભાઈ 25 કિલોમીટર થાય છે માંગરોળથી। ફાઇનલી તો ખબર નથી મિત્રો પણ છે ને ભાઈ 25 કિલોમીટર જેવું થઈ જાય છે। તો અહીંયાથી તો હવે આપણે 100 કિલોમીટર જેટલું ગણવાનું કેમ કે અહીંયાથી 25 કિલોમીટર થઈ જાય ને તો ઉના કેમ કે બહુ જ દૂર છે ભાઈ અને બાઇક લઈને જવું ને એટલે આપણા માટે ભાઈ પહેલી રાઈડ છે એટલી માટે એટલું દૂર જવાનું મારું કેવું એમ છે કેમ કે ભાઈ અહીંયા ટ્રાફિક બી મળી શકે છે કેમ કે ટ્રાફિક ફૂલ રહી છે કેમ કે ભાઈ કામ ચાલુ છે 4 લાઇનનું એના માટે કરીને। તો ભાઈ આપણે છે ને બાઇક સ્લો ચલાવીએ અહીંયાથી અને ભાઈ છપરી જેવો કામ કોઈ કરવાના નથી થતા કેમ કે લોકો છે ને ભાઈ બાઇક જ ટ્રાફિક જોઈ અને છપરી જેવા કામ કરે છે તો ભાઈ આપણે નથી કરવાના। અને ભાઈ હા, મારા ગોપ્રોના અંદર છે ને વોઇસ ઓવર કરવું પડે છે કેમ કે વોઇસ ઓવર કરતો નથી તો માઇકના અંદરથી અવાજ જે બાઇક ઉપર ચલાવું છું તો અવાજ ફાટી જાય છે માઇકના અંદરથી, તેના માટે કરીને અને જો આપણાને ટ્રાફિક જડી ગઈ તો ટ્રાફિકના કારણે થોડું મોડું હોઈ શકે છે કેમ કે ફાઇનલી આપણું રીઝન હતું કે ભાઈ 1 વાગ્યા ટાઈમ પર પહોંચી જવાનું કેમ કે જે દવા લેવાનું જે દવાખાનું છે એનું ટાઈમની ખબર નથી આપણાને। અને તો મિત્રો ફાઇનલી આપણે ગળું અને સોમનાથ પાર કરી અને ભાઈ સોમનાથ હાઈવે પર ચડી ગયા છે અને જો મિટ્ટી રસ્તામાં પડી છે કેમ જે ટ્રેક્ટરો લઈને જતા હોય ને એ લોકો થોડી નાખતા ગયા છે, દોડતા ગયા છે। તો ભાઈ રસ્તો કેટલો ખરાબ થઈ ગયો છે અને વ્યૂ ચેક કરો ભાઈ, કેટલા બ્રિજ મસ્ત લાગે છે કેમ કે ભાઈ ગોપ્રોથી આપણે શૂટ કરીએ છીએ અને ભાઈ ગોપ્રોના અંદર જે માઇક છે ને એનો અવાજ થોડુંક ફાટી જાય છે તો એના કારણે મને એડજસ્ટ કરતાં હજી સમય લાગશે કેમ કે ભાઈ મોટો વ્લોગિંગ તો હું ઘણા સમયથી કરું છું પણ ભાઈ બરોબરથી વિડીયો શૂટ કરતાં તો આવડી ગયું છે પણ હવે જે વોઇસ ઓવર જે કરવું છે, વોઇસના અંદર જે બોલવાનું છે એ થોડુંક હકલાય છે અને કેરાવે છે બોલવા માટે। તો તમારો ભાઈ હિન્દીમાં પણ વાત કરતો હતો અને ગુજરાતીમાં પણ વાત કરતો હતો તો હવે આપણે વિચારી લીધું છે તે એક જ જાતનું કોન્ટેન્ટ બનાવવાનું એટલે ભાષા બી એક જ યુઝ કરવાની ને ભાઈ બ્રિજનું વ્યૂ જો અને બ્રિજના નીચે જાય તો કેટલું મસ્ત લાગે છે। તો ભાઈ આપણે વાત શું કરતા હતા કે ભાઈ
લેંગ્વેજ એક જ યુઝ કરવાની. તો આપણે ગુજરાતના છે તો ગુજરાતીમાં જ લેંગ્વેજ યુઝ કરવાના છે અને ગુજરાતીમાં જ વિડીયો બનાવવાના છે. હા, આપણું જો થાર જાય છે ભાઈ આગળ, ઓવરટેક કરી લે છે, સિગ્નલ બી નથી દેતી ભાઈ. એવા લોકો છે, હોશિયાર માણસો હોવા છતાં બી સિગ્નલ નથી દેતા, તમે જોઈ શકો છો ને ભાઈ. આપણે આગળ વાત કરીએ તો મિત્રો એક જ કોન્ટેન્ટ રાખવાનું છે ને આપણું પહેલાંથી જ એક જ કોન્ટેન્ટ છે, પણ જે ભાષાની અંદર ચેન્જ થઈ જાય છે, ક્યારેક હિન્દીમાં ક્યારેક ગુજરાતીમાં. તો હવેથી આપણે વિચારી લીધું છે કે ભાઈ ગુજરાતીમાં જ કોન્ટેન્ટ બનાવવાનું અને ગુજરાતીમાં જ વોઇસ બી રાખવાનું અને ગુજરાતીમાં ભાષા બી જે છે એ ગુજરાતીમાં જ રાખવાનું. આ ઠેઠર છે વેરાવળનું, સોમનાથનું, સોરી ને ભાઈ. વેરાવળ અને સોમનાથ આપણે પાર કરી લીધું છે અને ફાઇનલી આપણે સોમનાથ બી ટપી ગયા છે. અને જોઈ શકો છો આગળ જાય છે આપણા એક્સ્ટ્રીમ બાઇક હીરોની. અને રસ્તો કેટલો મસ્ત લાગે છે ને મિત્રો, કેમ કે રસ્તાનો ભાઈ વ્યૂ છે ને એક નંબર છે અને રસ્તો બી ફૂલ્લી ભાઈ એક નંબર હતો. પણ આપણે 80-90 હાઈકી છે, એનાથી વધારે હાઈકી નથી. કેમ કે ભાઈ ગાડીની બી સલામતી રહી ને આપણી બી સલામતી રહી. કેમ કે આપણે ખાલી હેલ્મેટ પહેરીએ છીએ, આપણે રાઇડિંગ જેકેટ કે એવું કંઈ પહેરતા નથી મિત્રો. તો ભાઈ આપણે રાઇડ કરતા હોય ને તો રાઇડિંગ જેકેટને પહેરવું જ જરૂરી છે. પણ ભાઈ મારી એટલી હેસિયત નથી કે હું રાઇડિંગ જેકેટને લઈ શકું ને, એટલે મેં એટલી રાઇડ કરતો નથી હું ભાઈ. આ રોડ પર છે ને બ્રિજ એટલા આવે છે ને તમે ગણીને ભૂલી જાઓ એટલા બ્રિજ આવે છે. તો વિડીયોનો તમે કરો એન્જોય. તો ચાલો આપણે મળીએ આગળ. તો મિત્રો તમે જોઈ શકો છો ફાઇનલી આપણે ઉના હાઈવે પર પહોંચી ગયા છીએ. અને ઉના હાઈવે પર ભાઈ છે ને જો રસ્તો કેટલો મસ્ત છે અને સિમેન્ટ રોડ છે, આ કોઈ ડામર રોડ નથી, એટલે ગરમ બી તપારો બી એટલો લાગતો નથી મિત્રો. અને બહુ જ બાઇક ચલાવવામાં મજા આવે છે. અને આ સિટી આવી ગયું છે કે ગામડું છે ભાઈ, કેમ કે હાઈવે પર હોટલો તો જોવા મળે છે ઘણી, પણ સિટી હોય કે હાઈવે પર આની કોઈ આપણને આઈડિયા જ નથી. કેમ કે આપણે બીજી વાર આવ્યા છે, પણ પહેલી વાર આવ્યા હતા કારના અંદર આવ્યા હતા તો બરાબર દેખાણું નહોતું. અને રાતના ભાઈ અમે છે ને રાતના 12 વાગે નીકળ્યા હતા, કેમ કે મારી સાથે પેશન્ટ હતું. મને તો કાર નથી ચલાવવા આવડતી પણ સાથે આવ્યો હતો, કેમ કે ભાઈ આપણને દવાખાનામાં થોડી ઘણી ખબર પડે છે તો સાથે લઈ ગયા હતા મને. અને જે આમ ઉના ગયો તો એ મારા કાકાએ મને ચીંધેલું એના માટે કરીને. તો ભાઈ આ વાતને આપણે વાત કરીએ અને આગળ નીકળીને જો ટ્રાફિક થઈ ગઈ હાઈવે પર બી ક્યારેક જે મોટા વાહનો છે ને એ ટ્રાફિક કરી દે છે, જોઈ શકો છો. કેમ કે આ મોટા જે વાહનો છે અને ભાઈ ને જો મારે કહેવાનું એમ છે કે જે તમને ગોપ્રોનું માઇક છે એના અંદર થોડીક પ્રોબ્લેમ થાય છે, તો એનું કંઈ રીઝન હોય તો મને કમેન્ટ કરીને જરૂર બતાવજો. અને જો અહીંયા ચોકડી પડે છે તો અહીંયા ખાસ ધ્યાન રાખવું પડે. ક્યારેક તો જો માણસ છે ને વગર સિગ્નલના દોયડા આવે છે, જો આ દોયડો ગયો ને કાકો એમ. તો મિત્રો વિડીયોને તમે કરો એન્જોય. ને હાઈવે જો કેટલો મસ્ત લાગે છે.
તો હેલો મિત્રો, આપણે ભાઈ 50-60 કિલોમીટર જેટલું કાપી લીધું છે. તો 50-60 કિલોમીટર આપણે કિલોમીટર કાપી લીધા છે. તો હવે આપણે રસ્તાના અંદર લઈએ બ્રેક થોડુંક અને ભાઈ રેસ્ટ લઈએ અને ભાઈ થોડીક વાર બાઇકને પણ છે ને કુલ થવા માટે મૂકી દઈએ, કેમ કે ભાઈ રસ્તામાં બહુ આ બાઇક છે ને એટલું જાળવી શકે એમ નથી 125 કિલોમીટર. આપણે જેટલી બાઇકને કુલ રાખીએ ને એટલી બાઇક આગળ જતાં સારી ચાલે અને મજા આવે ચલાવવાની આપણને પણ. અને ભાઈ બાઇકની એટલી 110 સીસી છે એટલે બહુ ધ્યાન રાખવું પડે, કેમ કે કુલ કરતાં જવું પડે. તો ભાઈ આપણા પાસે ટાઈમ છે, પણ આ તો જે દવાખાનાનું કામ છે એનું સમયની આપણને ખબર નથી. એના માટે કરીને અને રસ્તા પર જો ગેર બગડ્યો જાય છે તો ભાઈ બાઇક માટે ટોલ નાકો આવી ગયો છે. તો અહીંયા ટોલ ફ્રી છે, કેમ કે બાઇક માટે ટોલ ફ્રી છે, 3 વ્હીલ માટે અહીંયા free બાઇક છે માટે કે રસ્તો નથી બનાવેલો મને ખબર છે. નથી, પણ અહીંયા ભાઈ બહુ સસ્તું છે. આપણા એક વાર તો જે ટોલ નાકા છે ને ભાઈ બહુ જ મોંઘા છે. બાઇક માટે અલગથી રસ્તો બનાવેલો છે, 45 પૂરેપૂરો જે છે રસ્તો એ ટોલ જ જે અમે કાર બનાવેલો માટે છે. આવ્યા બાઇક હતા, માટે કારમાં આવ્યા હતા અલગથી ને નાનો તો રસ્તો છે. એની પે મેં કર્યા હતા, ઓનલાઈન પેમેન્ટ ચાલે છે અહીંયા. તો રસ્તામાં બ્રેક લઈને અહીંયા મળીએ, વજન બ્રેક લઈને કાપે. બહાર. મેં બ્રેક લીધો છે, જોઈ શકો છો ને અહીંયા આપણી બાઇક કુલ કરવા માટે રાખી છે. તો ચાલો આપણે થોડીક વાર કુલ થવા દઈએ અને બ્રેક લઈને થોડીક વાર. તો ચાલો મળીએ તમારાથી ફરી એકવાર. અને હાઈવેનું વ્યૂ જો મિત્રો કેટલું મસ્ત વ્યૂ છે. કાકા શેરડીનો રસ બનાવતા હતા તો એનો વિડીયો આપણે ઉતારી લીધો. તો બહુ સારો મસ્ત મીઠું રસ હતો એટલે પીવા માટે રોકાઈ ગયા રસ્તામાં. બ્રેક લીધા બાદ મજા આવી ગઈ આપણને. તો જોઈ શકો છો મારા હાથમાં આવી ગયો છે શેરડીનો રસ. રસ હું પીવું છું અને મસ્ત મજા આવે છે, ઠંડક મળે, કેમ કે ઉનાળામાં શેરડીનો રસ પીવો જરૂરી છે, પેટ માટે ઠંડક રહે. अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर अपने जीजा जी फेंक के मारो या फूफा जी, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. अब मैं भी जा रहा हूं, मुझे मुठिया बेलने जाना है. बाय. वो है